મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી પાલાભાઈ નારાયણદાસ પરમારની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય સ્મૃતિ સ્મરણ અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ શ્રી પાલાભાઈ નારાયણદાસ પરમાર માત્ર એક લોકપ્રતિનિધિ નહોતા, પરંતુ સમરસતા, વિકાસ અને સમાજ સેવાના પ્રણેતા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કિરીટભાઈ સોલંકી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, રીટાબેન પટેલ સહિત સમાજના આશરે 500થી વધુ અનેક મહાનુભાવો સાથે સંતોએ પોતાની હાજરી આપી કાર્યક્રમને ગૌરવભેર બનાવ્યો હતો. મારું નામ છે બીના કિરણકુમાર પરીખ. હું સ્વર્ગીય પાલાભાઈ નારાયણદાસ પરમારની પૌત્રવધુ છું. આજનો જે કાર્યક્રમ છે એ મારા દાદા સસરાનો 100મું જન્મ જયંતિ વર્ષ અમે એમની યાદમાં ઉજવી રહ્યા છીએ. યાદો તો એમની બહુ જ છે, પણ સૌથી સારી યાદ એ છે કે એમણે સમાજ માટે, ખાસ કરીને અમે જે સમાજના લોકો છીએ એના માટે એમણે ઘણા કાર્યો કર્યા છે. એમાંનું એક કાર્ય જે સ્ત્રી પ્રત્યે છે એ આજે અમે લોકોને સમજાવીશું અમારા એક્ઝામ્પલથી, કે અમે આ પરિવારમાં શું શીખ્યા અને શું આગળ વધી રહ્યા છીએ. એમની જે જડ અમારા પરિવારમાં છે એને અમે વર્ષો વર્ષ આવી રીતે સાચવીને રાખીશું. આ અમારા દાદા સસરાનું અમને આપેલું એક ખૂબ જ મોટું વરદાન છે, જેને અમે જાળવીશું અને આગળ વધીશું. હું લક્ષ્મણભાઈ રાવત, રહેવાનું અમદાવાદ, અને મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું રાષ્ટ્રીય મહાપુરુષોના જીવન ચરિત્રને ઉજાગર કરવાનું કાર્ય કરું છું. ખાસ કરીને આજે કાર્યક્રમ થઈ રહ્યો છે પાલાભાઈ નારાયણદાસ પરમાર, પૂર્વ ધારાસભ્ય કડી, અને એમને દલિત સમાજની અંદર ખૂબ કામ કર્યું છે. દલિત સમાજના ઉત્થાન માટે અને શૈક્ષણિક અને સંઘર્ષમય જીવન રહ્યું છે એમનું. 1967માં તેઓ ધારાસભ્ય બન્યા, ત્યારે 1968માં એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેલચિત્ર સમિતિ બનાવી. માનાભાઈ ભાભી, હરિભાઈ ડોડિયા અને પાલાભાઈ પરમારે, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિધાનસભા ગૃહની અંદર તેલચિત્ર મુકાવવા માટે એક જન આંદોલન કરેલું ગુજરાતમાં. અને એમને પાલાભાઈ પરમાર સાહેબના આજે 100 વર્ષ થાય છે. એ 100 વર્ષ નિમિત્તે અમે જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ. અને આખો દલિત સમાજ, એમાં રોહિત સમાજથી લઈ વણકર સમાજથી લઈ સાધુ, બારોટ, તુરી, રાવત, સનવા, વાલ્મીકી સમાજ અને ગરો બ્રાહ્મણ, આ બધા જ સમાજો સાથે મળી મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટના માધ્યમથી એમને જન્મ શતાબ્દી વર્ષ ઉજવી. અને આ કાર્યક્રમની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ આવવાના છે, અને દર્શનાબેન વાઘેલા, માન્ય મંત્રી શ્રી રાજ્ય સરકારના, મનીષાબેન વકીલ, અને બીજા સમાજના તમામે ગુરુ ગાદીના મહંતો અને સામાજિક સંસ્થાઓ, જેમ કે કલ્યાણ કોઓપરેટિવ બેંક, જય ચામુંડા કોઓપરેટિવ બેંક, સંત શિરોમણી કોઓપરેટિવ બેંક, તથાગત, આવી બધી નાની મોટી જે સહકારી સંસ્થાઓ છે એના મેનેજર, ચેરમેન, વાઇસ ચેરમેન અને સમાજના અગ્રણીઓ અને સરકારમાંથી નિવૃત્ત થયેલા સનદી અધિકારીઓનું સન્માન રાખ્યું છે. સંત રોહિદાસ મંદિર ગાંધીનગર, વીરમાયુ મેમોરિયલ ટ્રસ્ટ પાટણ, આ બધા જના આગેવાનો અહીંયા પધાર્યા છે, અને એમનું ખૂબ અમે બહુમાન અને સન્માન કરી અને પૂજ્ય પાલા દાદાની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તેનું સ્મૃતિ સ્મરણ શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ.